તો મિત્રો કેમ છો? મજામાં જશો. માફ કરજો કે વ્લોગ ટાઈમસર નથી મૂક્યો ને 3 મહિનાથી મેં વ્લોગ નથી મૂક્યો ને કોમેડી વિડીયો આવતા હતા એ પણ 3 મહિનાથી મેં નથી મૂક્યા કારણ કે મારી પાસે એટલો બધો મીન્સ કે આમ હમણાં જોબ લાગી છે નવી હમણાં જ કામ મળ્યું છે ને એમાં જ હું બિઝી હતો ને માફ કરજો હતો ને આજે શનિવાર છે શનિવાર હનુમાન દાદાના વારથી જ આપણે છે ને તૈયારી પાછો બ્લોગ ચાલુ કર્યો છે. તો પછી આપણે જઈએ છીએ અત્યારે શીતલ હોન્ડામાં ત્યાં જ કામ કરું છું અત્યારે એટલે ચલો ત્યાં જઈએ આપણે પાછા કામે આપણે 1:30 થી 3 જમવાની રિસેસ હોય 1:30 થી 3 જમવાની રિસેસ હોય આપણે 3 વાગી ગયા છે એટલે આપણે જઈએ છીએ પાછા કામે. મિત્રો તો આપણે બપોરના આવી તો ગયા હતા તે શોરૂમે પણ છે ને એમાં એવું હતું કે અહીંયા શોરૂમે કોઈ ગયો એટલે કસ્ટમર હતા ફૂલ કસ્ટમર એટલે મારી પાસે ગાડી આવી ગઈ હતી પછી મારી પાસે ગાડી ને પછી આપણે બ્લોગ ન બનાવી ગયું અત્યારે બનાવું છું અત્યારે થોડીક આમ નવરાય છે ફ્રી છું એટલે આ આપણે સર્વિસ સ્ટેશન આખું મારી પાછળ તમે જોઈ શકો છો આપણે એના મેઇન છે અલ્પેશભાઈ. હું છે અલ્પેશભાઈ? ગાડી સાફ કરો શેઠની ગાડી સાફ કરો એમ ને? આ જો શેઠની ગાડી છે આપણા રમેશભાઈની નિલેશભાઈના ભાઈ અલ્પેશભાઈ છે ને મેન છે. તમે ગમે ત્યારે ગાડી ધોવડાવો ને એટલે અલ્પેશભાઈને મળી લેવાનું. તમારે બહારની ગાડી એમને ધોવી હોય તો અલ્પેશભાઈને મળી લેવાનું. 50 રૂપિયામાં ધોઈ દે. કેટલા 50 રૂપિયા કે તમને સારું લાગે એ દેજો. વેક્સ સરખું મારી દે. જો વેક્સ બધું પીડ્યું છે અહીંયા. આપણો છે સર્વિસ સ્ટેશન. જો એ એક ગાડી ધોવાની બાકી છે સામે એ ધોઈ લે. હાલો તો હું તમને અત્યારે છે ને બહારનો વ્યૂ દેખાડું થોડોક બહાર કેવી રીતના છે. હા મોવાવાળાને તો ખબર જ છે. મોવાવાળા આજુબાજુ ગામડાવાળાને બધા આવતા જ હોય અહીંયા એટલે એની હિસાબે બધા ખબર છે. અત્યારના જોઈ શકો તમે રાતનો વ્યૂ. અહીંથી તમે એન્ટર થઈ શકો છો. અત્યારે જો ભાઈ ઊભા છે બધા અહીંથી અંદર અત્યારે નહીં બતાડી શકું કારણ કે હું વ્લોગ બનાવવા નીચે આવ્યો તો અંદર જાય એટલે પાછા કામમાં લાગેલી દે એટલે એ હિસાબે અલ્પેશભાઈ ગાડી બહાર કાઢી છે. અલ્પેશભાઈ તમે ગાડી બહાર કાઢી સીન નું આવ્યું ઘડી ખમી ગયા હોત? ના એવો ટાઈમ ન હોય. એવું છે. હાલો તો મિત્રો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે મળીએ કાલે નવા વ્લોગમાં ને આવે છે ને વ્લોગમાં આપણે કોઈ દી બ્રેક નહીં આવે. આ તો મારે હું છે થોડું આઈટીઆઈમાં ભણવાનું ધ્યાન દેવાનું હતું ને આ શીખવાનું ધ્યાન દેવાનું હતું એની હિસાબે મારે છે ને વ્લોગમાં થોડુંક આમ બ્રેક મારવી પડી એ બદલ સોરી. ને હવે કોઈ દી વ્લોગમાં છે ને બ્રેક નહીં આવે. હું કેવું અલ્પેશભાઈ તમારે કંઈ કહેવાનું છે ભાઈ? હા લાઈક શેર ને સબસ્ક્રાઈબ નું કહી દો. લાઈક શેર સબસ્ક્રાઈબ. હાલો તો બાય.